Sn is equal 1 upon 1 into 2 plus 1 upon 2 into 3 plus 1 upon 3 into 4. હવે એનો એમ કહે છે કે સરવાળો કરો. આ રીતની શ્રેણી આપી એનો સરવાળો કરો. છોકરાઓ આ દાખલો એક અલગ પ્રકારનો છે, ખાસ ધ્યાન રાખજો. અને ધારો કે JEE છે એમાં આવા દાખલા હોઈ શકે. રેડી? તો જો એ આપણે ફર્સ્ટ ટર્મ આપણે ગુણાકારનું જે પહેલું પદ છે એમાં અહીં 1 છે 2 છે 3 ક્રમિક આવી જાય છે. તો ઈ શ્રેણી આપણે અલગ કરી દો 1 2 આ 3 અપ ટુ n પદ સુધી. વચ્ચે ગુણાકારનો સંબંધ છે, અલગ ગુણાકાર. બે શ્રેણીને આપણે અલગ કરીએ છીએ. તો અહીંયા 2 3 4 એટલે 2, 3, 4 અપ ટુ n પદ સુધી. આપણે જોઈએ કે આ રીતે આવે છે. હવે આપણે જોઈએ કે અંશમાં છે ને 1 છે એટલે આપણે ઉપર 1 લઈએ, સોરી, એટલે તમારે છેદનો ભાગ કમ્પ્લીટ આવે. બરોબર છે? આ બે શ્રેણી આપણે અલગ કરી નાખી, ઉપર 1 છે. તો આપણે જોઈએ કે આ પોઝિશનમાં આપણે જોઈએ કે આ રીતે લઈએ તો આનું n મું પદ શું હશે અને આનું n મું પદ શું હશે? તો આપણું સૂત્ર છે n પદ માટેનું સૂત્ર Tn = a + n - 1 * d. હવે આ સૂત્ર છે ને છેદમાં લાગુ પાડીએ 1 upon તો આપણે શું કહી શકીએ? આપણે જોઈએ કે n પદ સુધી. તો આપણે જોઈએ કે આ પહેલું પદ આ પહેલી શ્રેણી છે એને સૂત્ર લાગુ પાડીએ તો a ની જગ્યાએ 1 પ્લસ n - 1 તો n પદ સુધીનું છે એટલે n - 1 એમનો d. તફાવત કેટલો? તો કે 1 નો છે. એટલે આ પહેલાનું પૂરું થયું. સેકન્ડ અહીંયા જુઓ પહેલું પદ છે 2 અને n પદ સુધીનો સરવાળો n - 1 d કેટલો? તો કે 1. હવે આપણે સાદુરૂપ દઈએ તો 1 + n - 1 આટલું આવશે. જો સાદુરૂપ દઈએ તો એક વડે ગુણશો એટલે આવશે એમનો 1 + n - 1. સેકન્ડ ટર્મમાં આપણે જોઈએ આ 2 પ્લસ એક વડે ગુણશો એટલે તો એમનો જ રહેશે 1 upon આ 1 1 કેન્સલ n બ્રેકેટની અંદર n + 1 આ રીતે આવે છે. બરોબર? હવે એક આ તમને મગજમાં આમ થોડું ગોગરું લાગશે ઉતારવા માટે. આપણે જોઈએ કે આનું n મું પદ છે ને, n મું પદ અહીંયા આવશે ને, ઈ કદાચ આ રીતે હોઈ શકે એમ. n મું પદ બરોબર છે, ઈ ગુણાકારથી મેં અલગ કરી નાખ્યું n મું પદ. બરોબર છે? n પદ. હવે 1 * 2 * 3 એટલે અહીંયા આવશે n પદ સુધી. પછી ગુણ્યા 2 * 3 * 4 ગુણ્યા એટલે ટૂંકમાં n મું પદ છે. તો n પદ સુધીનો સરવાળો લેવાનો છે. તો આપણે જે કે આ n મું પદ કયું છે ઈ આપણે મેળવી લીધું. આ રીતે n મું પદ છે, બેયનું ભેગું આવું હશે. ટૂંકમાં કહેવાનો મતલબ આ આખું પદ છે ને છોકરાઓ ઈ અહીંયા હશે n મું પદ. બરોબર છે? હવે ઈ n મું પદ કયું છે એના માટે આપણે આ સૂત્ર લગાડી દીધું. હવે અહીંયા આપણે જોઈએ કે એક સરળતા માટે આપણે એમ કહીએ કે n આપણે આ રીતે પણ લઈ શકીએ કે 1 છે, બરોબર? તો n માઈનસ આપણે જોઈએ n - 1 અપોન n બ્રેકેટમાં n + 1. થોડું મોટું થશે. તો જો અહીંયા 1/n કૌંસમાં n + 1 વધે છે. આનું એક સ્ટેપ છે ને આપણી રીતે કરવાનું છે. કઈ આપણી રીતે? એટલે n + 1 - n. હવે અંશમાં શું કર્યું? n ઉમેરો ને આપણે એટલો બાદ કર્યો એટલે 1 તો છે જ અંશમાં. છેદ એમનો n બ્રેકેટમાં n + 1. સ્વતંત્ર છેદ આપશો ને, સ્વતંત્ર એટલે n + 1 ગયા એટલે શું વધશે? તો કે 1/n માઈનસ અહીંયા n ઉડી જશે. વધશે શું? 1/n + 1. હવે
આ Sn તમને મળે છે આટલું આવી રીતે હોઈ શકે આપણે લાસ્ટ પદ સુધીનો સરવાળો છે આવો હોઈ શકે હવે આપણે Sn આપણું સૂત્ર છે Sn a1 a2 a3 up to આ n માં પદ સુધીનો સરવાળો આપણે આ રીતે કરી શકીએ હવે પ્રથમ પદ તો આપણે એમ કહીએ કે n ની જગ્યાએ 1 લ્યો n ની જગ્યાએ 1 પ્રથમ પદ તો અહીં 1 upon 1 અહીંયા થશે -1/2 આ પ્રથમ પદ છે આ 2 તો n ની જગ્યાએ 2 વચ્ચે પ્લસ છે તો n ની જગ્યાએ 2 1/2 -1/3 પ્લસ n ની જગ્યાએ 3 લો તો 1/3 -1/4 એક વધી જાય બરોબર 3 ને 1 4 આ up to n ની જગ્યાએ n લ્યો n નું પદ તો આ જ આવશે 1/n - 1/n+1 રેડી હવે બાળકો પોઝિશન તમે જુઓ અહીંયા કે આ શ્રેણી છે એમાં તો અહીંયા -1/2 +1/2 ઉડી જાય -1/3 1/3 ઉડી જાય -1/4 પછી એના પછી છે 1/4 તો અહીંયા વધશે શું તો આગળનો એકડો નહીં ઉડે ક્યાંય જે બધે લખવાનું અને અહીંયા છે ને આગળ -1/n હશે ને +1/n ઉડી જશે પણ છેલ્લું પદ નહીં ઉડે -1/n+1 નહીં ઉડે આ આપણે જો કે આને સાદુરૂપ દઈ દેવાનું લસા લઈ લ્યો તો n + 1 -1/n+1 જો લસા લીધો અહીંયા ગુણ્યા તો 1 1 કેન્સલ અહીંયા વધશે n/n+1 એટલે ફાઇનલ આપણો આન્સર n/n+1 અહીંયા પ્રથમ પદ તો n ની જગ્યાએ 1 મૂકો એટલે પ્રથમ પદ મળે n ની જગ્યાએ 2 મૂકો એટલે બીજું પદ n ની જગ્યાએ 3 મૂકો એટલે ત્રીજું પદ n ની જગ્યાએ n મૂકો એટલે n નું પદ મળે પણ અહીંયા તમે જોશો અહીંયા +1/2 અહીં બ્રેકેટ ન કરો તો +1/2 સાથે -1/2 ઉડી જાય +1/3 સાથે -1/3 ઈ જ રીતે ક્રમિક ઉડતા જાય અહીંયા 1/n છે ને એટલે કે -1/n આવે એ ઉડી જાય પણ છેલ્લે -1/n+1 વાળું પદ વધશે એટલે આગળ એકડો વધે છે અને છેલ્લું પદ છે -1/n+1 વધશે ઈ આપણો આન્સર લસા લઈ લેવાનું લસા લઈને આપણે સાદું કરી દેવાનું આ રીતે આગળ વધવાનું રહેશે બરોબર આ છે દાખલા નંબર 4 છે ખાસ ધ્યાન રાખજો આ અલગ જ પ્રકારનો દાખલો છે આમ થોડું અટપટા જેવું લાગે કે આમાં અમુક નિયમ છે એ નથી લાગતા છતાંય લગાડેલા હોય એવું લાગે આપણને દાખલા નંબર છે 5 Number 5 Sn is equal to 5:2 plus 6:2 plus 7:2 plus up to 20:2 હવે આપણે જોઈએ કે આની અંદર 20 પદ એટલે પણ તમને 5 6 7 થી એવી રીતે ટોટલ 20 પદ સુધીનો સરવાળો માંગ્યો છે હવે અહીંયા છે ને સ્ટાર્ટ 5 પદ થી થાય છે બરોબર તો દાખલાની સરળતા માટે તમારે શું કરવાનું થાય 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા આ 5 નો વર્ગ વત્તા 6 નો વર્ગ અપ ટુ 20 પ્લસ 20 નો વર્ગ હવે 5 થી સ્ટાર્ટ તો આ પદ હતા નહીં આપણે ઉમેર્યા છે તો એટલા બાદ કરી નાખવાના 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ જો આપણે જેટલા ઉમેર્યા હતા ને એટલા બાદ કરી નાખ્યા એટલે ક્રમિક થઈ જાય બરોબર ડાયરેક્ટ સ્ટાર્ટ 5 થી જાય તો થોડું અઘરું પડે કદાચ અને સાદુરૂપ તો આપવામાં અઘરું પડે પણ આ તમને એકદમ સહેલું પડશે હવે અહીંયા આપણે જો ક્રમિક છે તો આનું ડાયરેક્ટ તમે સૂત્ર મૂકી શકો કે વર્ગવાળું સૂત્ર છે તો q આવે કે n નો વર્ગ બરોબર આપણે એમ કહી શકીએ કે સિગ્મા n2 i = 1 to 20 બરોબર 1 થી 20 પદ સુધીનો સરવાળો માઈનસ i = 1 to 4 અને અહીંયા પણ n2 છે આ બેયના સૂત્ર લાગુ પાડી દો તો n
બ્રેકેટમાં n+1 આ 2n+1 upon 6 અને અહીંયા c માં દર્શાવી દો 1 થી 20 માઈનસ n બ્રેકેટમાં n+1 2n+1 upon 6 અહીંયા 1 to 4 1 થી 4 પદ સુધીનો સરવાળો અહીંયા 1 થી 20 પદ સુધીનો સરવાળો હવે અહીંયા છે ને n ની જગ્યાએ 20 મૂકો n ની જગ્યાએ 20 મૂકો એટલે 1 થી 20 પદ સુધીનો સરવાળો છે એટલે 20 ગુણ્યા 21 20 ને 21 ગુણ્યા 20 દુ 40 ને 41 છેદમાં 6 રેડી માઈનસ અહીંયા 6 મૂકો હવે અહીં સોરી 4 મૂકો કેટલા છે 4 પદ સુધીનો સરવાળો છે અહીંયા 4 ગુણ્યા 5 ગુણ્યા 4 દુ 8 ને 9 છેદમાં 6 બરોબર છે સાદુરૂપ આપો તો જો અહીંયા 3 2 7 3 21 બરોબર 3 2 6 7 7 3 21 અને અહીંયા 10 દુ 20 અહીંયા પોઝિશન પ્રમાણે 2 2 4 2 3 6 3 3 9 તો અહીંયા આપણે એમ કહી શકીએ કે પહેલા તો ગુણાકાર કરી નાખી 7 1 7 અને 7 4 28 એટલે 287 અને 10 એ ગુણશો એટલે 2870 અને અહીંયા 5 દુ 10 10 3 30 હવે આની બાદબાકી કરશો એટલે 0 આ 4 અને 2 ને 8 રેડી નંબર 5 વ્યવસ્થિત સમજી લેજો બરોબર છે કે આપણે 1 થી 20 પદ સુધીનો સરવાળો એમાંથી આપણે 1 થી 4 પદ સુધીનો સરવાળો બાદ કરી નાખો એટલે તમને 5 થી 20 પદના વર્ગ નો સરવાળો તમને મળે છે અહીંયા હવે જો કે તમને અહીં પૂછે કે દાખલા નંબર છે 7 SN 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ પ્લસ અપ ટુ n પદ સુધી હવે આનું છેલ્લું પદ કેવું હોઈ શકે આનું છેલ્લું પદ તો આપણે જોઈએ કે છેલ્લું પદ કદાચ આવું હોઈ શકે કે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ અપ ટુ n નો વર્ગ આવું હોઈ શકે છેલ્લું પદ એટલે આપણે tn કેવું તો આપણે tn n પદ સુધીનો સરવાળો જોઈએ છે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ અપ ટુ n સ્ક્વેર તો આનું છેલ્લું પદ આપણને શું મળે આપણે કહીએ સિગ્મા n સ્ક્વેર n સ્ક્વેર પદનો સરવાળો છે એટલે સિગ્મા n સ્ક્વેર સરવાળો એટલે તો આનું સૂત્ર શું થાય સિગ્મા n સ્ક્વેર એટલે n બ્રેકેટમાં n+1 2n+1 upon 6 જો અંતિમ પદ છે અંતિમ પદ આપણે પહેલા ગોઈલું છે અંતિમ પદ તો અહીંયા આપણે જો કે પહેલા આનો ગુણાકાર કરીએ આપણે આ બે કૌંસનો ગુણાકાર તો n વડે ગુણશો એટલે 2n² + n 1 વડે ગુણ એટલે 2n + 1 છેદમાં 6 હવે n વડે ગુણી નાખો તો 2n³ + 2 ને 1 3 3n તો અહીંયા n વડે ગુણશો એટલે એક સાથે બે પ્રક્રિયા 3n² 2 ને 1 3 અને n વડે ગુણ્યા 3n² + n/6 આવી રીતે હોઈ શકે 2n³ અને 2 ને 1 3 એની સાથે n ગુણ્યા એટલે 3n² અને n વડે ગુણ્યા એટલે n × n હવે બટ અહીંયા પોઝિશન આપણે જોઈએ n પદ તમને n નું પદ મળ્યું હવે n પદ સુધીનો સરવાળો આપણે એમ કહીએ n પદ સુધીનો સરવાળો n પદ સુધીનો સરવાળો કે Sn = સિગ્મા
આ n પદ સુધીનો સરવાળો એટલે આપણે એમ કહી શકીએ કે આ tn બરોબર છે આ n પદ સુધીનો સરવાળો n નું પદનું સાદુરૂપ એટલે આવું હોઈ શકે હવે tn તો tn ની કિંમત શું છે એ મૂકી દેવાની કે સિગ્મા 1/6 આગળ લઈ લઉં છું 1/6 આગળ લઉં છું આ છેદમાંથી 2n³ પ્લસ 3n² પ્લસ n હવે આને સ્વતંત્ર સિગ્મા દઈ દો સ્વતંત્ર સિગ્મા એટલે આપણે જોઈએ કે 2/6 બરોબર છે કદાચ એક કામ કરીએ 1/6 તો એનો બહાર જ રાખી નડે આ 2 સિગ્મા n³ 3 સિગ્મા n² અને સિગ્મા n તો 1/6 આ 2 બરોબર n³ સૂત્ર શું n² n+1 all over square by 4 plus 3 n² તો એનું સૂત્ર છે n બ્રેકેટમાં n+1 into 2n+1 upon 6 સિગ્મા n તો n કૌંસમાં n+1 upon 2 જો ત્રણે ત્રણ સૂત્ર આવી ગયા અહીંયા બરોબર આ ગુણ્યા હવે અહીંયા 2 2 4 આ 3 2 6 રેડી તો ઉપરથી સામાન્ય શું નીકળશે n કૌંસમાં n+1 n કૌંસમાં n+1 n કૌંસમાં n+1 છેદમાં 2 છે તો 1/12 કરી નાખી 2 2 4 બરોબર અને અહીંયા 3 2 6 અને આ 2 એમનું જ છે એટલે 1 અને બીજું સામાન્ય નીકળે n કૌંસમાં n+1 તો આપણે જે કે અહીંયા વધશે શું તો જો એક વખત n કૌંસમાં n+1 નીકળી ગયા તો અંદર વધે છે બ્રેકેટ ની અંદર n કૌંસમાં n+1 n કૌંસમાં n+1 નીકળી ગયા તો અહીંયા પ્લસ આ 2n+1 આ નીકળી ગયા એટલે પ્લસ 1 રેડી 1/12 n કૌંસમાં n+1 હવે આ ગુણી નાખો તો n² + n આ 2n+1 હવે બાળકો અહીંયા જે સાદુરૂપ આપીએ તો 1/12 બ્રેકેટ ની અંદર n કૌંસમાં n+1 બીજા બ્રેકેટમાં આવશે જો n² આપણે 3n + 2 n² + 3n + 2 રેડી n² 2 ને 3 + 2 તો અહીંયા પાછું સાદુરૂપ દેવું તો દઈ શકીએ અવયવ પડી શકે n કૌંસમાં n+1 અને આપણે જોઈએ કે 2 કા 2 2 ને 3 એટલે અહીંયા શું થશે n+2 અને n+1 તો 1/12 આ બે વખત છે એટલે n કૌંસમાં n+1 all over square બીજા કૌંસમાં n+2 રેડી આટલું સાદુરૂપ આવે છે અહીં સુધી રાખો બરોબર છે જોઈ લેજો વ્યવસ્થિત